ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, નમસ્કાર. છેલ્લા બે એપિસોડમાં આપણે પ્રેપોઝિશનની વાત કરીએ છીએ, એના ઉપયોગ અને એના અર્થ વિશેની વાત કરીને થોડાક એક્ઝામ્પલ પર જોયા હતા. આજે પાર્ટ 3માં આગળ વધીશું. આપણું નેક્સ્ટ પ્રેપોઝિશન છે અબાઉટ. એનો અર્થ થાય વિશે, કોઈ વિશે કંઈ કહેવું હોય, અથવા તો બીજો એક અર્થ છે આશરે. અબાઉટ એટલે વિશે અથવા આશરે. આ સ્ટોરી એ એક રાજા વિશે છે. આપણે એવું કહેવું, ધીસ સ્ટોરી ઇઝ અબાઉટ અ કિંગ. અને આશરે એટલે તમારે કંઈક ફિગરમાં આશરો એસ્ટિમેટ બતાવવું હોય તો ધીસ હાઉસ કોસ્ટ અબાઉટ 20 lakhs. આ ઘર તમને આશરે 20 લાખનું પડે, એવું કંઈ અર્થ કરવું હોય તો અબાઉટનો ઉપયોગ કરીશું. એક્ઝામ્પલ જોઈશું. થોડા મેં પ્રિપેર્ડ એક્ઝામ્પલ્સ લખીને રાખ્યા છે, એટલે બહુ વિચારવાનું ન થાય. તમારે એ કામ કરવાનું છે, આવા એક્ઝામ્પલ જાતે ક્રિએટ કરવાના છે. બાજુમાં નોટ ડાઉન કરતા જશો. he told me about his problem. હવે અર્થ અને એનો ઉપયોગ સમજતા જઈશું. he told me about his problem. તે વ્યક્તિએ મને તેના પ્રોબ્લેમ વિશે કહ્યું, તેના પ્રોબ્લેમ વિશે જણાવ્યું. આ અબાઉટ એ પ્રેપોઝિશન પણ છે અને એડવર્બ પણ છે. તો એડવર્બનું એક એક્ઝામ્પલ જોઈએ. સ્ટોપ રસિંગ અબાઉટ. આ એડવર્બ છે. એડવર્બ એટલે ક્રિયા વિશેષણ છે. આપણા ગામનું કોઈ દ્રશ્ય જોઈએ ને એક બાબા ખાટલો ડાળીને બેઠા હોય, 10-15 છોકરા દોડ કરી મૂકતા હોય, ત્યારે એ આમ તેમ દોડશો નહીં. આ એનું ઇંગ્લિશ છે. સ્ટોપ રસિંગ અબાઉટ. આમ તેમ દોડવાનું બંધ કરો. એટલે આ થોડોક ડિફરન્ટ અર્થ ધરાવતો શબ્દ બને, કારણ કે તે પ્રેપોઝિશનની પણ એડવર્બ છે. તમારે ક્યાંક ધ્યાનમાં આવે એટલા માટે અહીં નોટ ડાઉન કર્યો છે. આપણે એવું જોઈએ કે આશરે about 250 people were present in the meeting. શું કહેવા માંગે છે? about 250 people were present in the meeting. તે મિટિંગમાં આશરે 250 લોકો હાજર હતા. આ શબ્દ આશરે એવો અર્થ બતાવે છે. આગળ વધીએ. આપણે ક્યારેક કહીએ છીએ, મેં તમને એક વાત કહેલી, તે વિશે તમે વિચારજો. થિંક અબાઉટ વોટ આઈ હેવ ટોલ્ડ યુ. મેં તમને જે કહ્યું છે તે વિશે વિચારજો. આજ્ઞાત વાક્ય છે એટલે અહીંથી શરૂ કર્યું. આગળ જોઈએ. આઈ વોક અપ અરાઉન્ડ 3 PM. આ અરાઉન્ડ એટલે આસપાસ, 3 વાગ્યાની આસપાસ. તમે અહીંયા અબાઉટનો યુઝ કરી શકો. આઈ વોક અપ અબાઉટ 3 PM. હું લગભગ 3 વાગે જાગ્યો. પણ આસપાસ, એક્ઝેક્ટ 3 કે 3 ખબર નથી, ત્યારે અરાઉન્ડ શબ્દ વધારે પ્રોપર છે અબાઉટના બદલે. અબાઉટ એટલે આશરે, પણ તમે અરાઉન્ડ એટલે આસપાસ એવા સેન્સમાં બોલવા માગો છો. હું 3 વાગ્યા આસપાસ બપોરે જાગ્યો. આગળ વધીએ. આપણું 15મું છે એક્રોસ. ACROSS. એક્રોસનો અર્થ થાય આર પાર અથવા એક બાજુએથી બીજી બાજુએ. એક બાજુએથી બીજી બાજુએ. જેમ કે એક નદી જઈ રહી છે, એક માણસ આ બાજુથી, નદીની આ બાજુથી આ બાજુ પસાર થાય છે, એવા સેન્સમાં એક્રોસનો ઉપયોગ થાય.
એક સ્ટ્રીટ છે, શેરી છે, શેરીમાં એક માણસ અહીંથી ચાલવાનું શરૂ કરે છે તો શેરીની આગળ નીકળે છે, તો તમે એવું કહી શકો હી પાસ્ડ થ્રુ અ સ્ટ્રીટ, હી પાસ્ડ એક્રોસ અ સ્ટ્રીટ. એક વાક્ય છે હી સ્વેમ, સ્વિમનું વીટું, સ્વિમ, સ્વેમ, સ્વમ, હી સ્વેમ એક્રોસ ધ રિવર, તે નદીની આર પાર તર્યો એટલે ખાલી તરતો રહ્યો એવું નહીં, આ એક્રોસ શબ્દ એવું બતાવે છે કે નદીના આ છેડેથી નદી જો આમ વહેતી જાય છે તો અહીંયાથી નીકળીને બીજી બાજુએ પહોંચ્યો. બીજું વાક્ય છે થોડુંક ડિફરન્ટ, મોહિત lives across the street from us. મોહિત અમારાથી એક શેરી પેલી બાજુ રહે છે, એટલે એક શેરી ક્રોસ કરીને જાવ તો ત્યાં મોહિત રહે છે. મોહિત લીવ્સ અક્રોસ ધ સ્ટ્રીટ ફ્રોમ અસ, એટલે અમે અહીંયા રહીએ છીએ, એક શેરી પસાર કર્યા પછી મોહિત રહે છે. આ બધા જ શબ્દો સ્થળ દર્શક છે, પોઝિશન દર્શક છે, એટલે ધ્યાન રાખજો. ફરીથી પાછું યાદ કરાવું, પહેલા એપિસોડમાં જોયું હતું કે પ્રેપોઝિશન કોને કહેશો, તો આજુબાજુ ઉપર નીચે ની પોઝિશન એટલે સ્થાન દર્શાવતા શબ્દો એટલે પ્રેપોઝિશન છે. આગળ વધીએ. હજુ એક્રોસનો એક જુદો અર્થ છે. પોલીસ કેમ એક્રોસ ધ ન્યૂ એવિડન્સ. પોલીસ એકચ્યુઅલી આ પેલું ફ્રેઝ પ્રેપોઝિશન થાય, શબ્દ સાથે જોડાયેલું ત્યારે, અને પછી સમજીએ પોલીસ કેમ એક્રોસ અ ન્યૂ એવિડન્સ. પોલીસને કોઈ નવો પુરાવો મળ્યો. હવે મળ્યો એમ કેવું હોય તો પોલીસ ફાઉન્ડ અ ન્યૂ એવિડન્સ, પોલીસના હાથ લાગ્યો, આપણો ગુજરાતી શબ્દ હાથ લાગ્યો એટલે કેમ એક્રોસ, ને જડ્યું. હવે અહીંયા તમે પુરાવો એટલે પોલીસ ખાતું કોઈ ચોરીની કે કોઈ ગુનાની શોધ કરતું હોય અને કોઈ પુરાવો હાથ લાગ્યો એવું કહેવું હોય તો હવે પુરાવાની અંદરથી પસાર થવાની વાત નથી, એટલે મેં તમારું ધ્યાન દોર્યું. આ એક્રોસે થોડોક જુદો અર્થ બતાવે છે. હજુ એક જોઈએ. ધ સ્ટ્રીમ વોઝ સ્મોલ ઇનફ ટુ જમ્પ એક્રોસ. બરાબર, ધ્યાનથી અર્થ સમજીશું. ધ સ્ટ્રીમ એટલે ઝરણું, વોઝ સ્મોલ ઇનફ, ઝરણું એ પૂરતું નાનું હતું, ટુ જમ્પ એક્રોસ, એને આર પાર કૂદી જવા માટે ઝરણું એ નાનું હતું. હજુ એક વાક્ય જોઈએ. વી સો ધેમ વોકિંગ અક્રોસ ધ સ્ટ્રીટ. વી સો ધેમ વોકિંગ અક્રોસ ધ સ્ટ્રીટ. વોકિંગ એટલે ચાલવું, અક્રોસ એટલે આર પાર પસાર થવું, સ્ટ્રીટ એટલે શેરી. અમે તેઓને શેરીમાંથી પસાર થઈને શેરી ક્રોસ કરતા, શેરીમાંથી ચાલીને જતા જોયા. એટલે અહીં પસાર કરવું, આર પાર થવું અથવા તો હાથ લાગવું એવો જુદો જુદો અર્થ થાય. જો કન્ફ્યુઝન થાય તો તમારે આખા વાક્યને વાંચવાનું અને સમજવાનું કે આ વાક્યમાં એ કયા અર્થમાં વપરાયેલું છે. આગળ વધીએ. આપણું 16મું પ્રેપોઝિશન છે આફ્ટર. એનો અર્થ થાય
પછી અથવા પાછળ. એક આફ્ટર આપણે પૂર્ણ ભૂતકાળમાં જોયું, આફ્ટર બિફોર. આફ્ટર બિફોર ધારો કે એક આવું વાક્ય હોય કે વી entered the theater. We entered the theater after we had bought our tickets. આ તમારું આફ્ટર અર્થ શું થાય? અમે અમારી ટિકિટો ખરીદી પછી થિયેટરમાં પ્રવેશ્યા. એક બે ક્રિયામાં પહેલી પછી બીજી થતી હોય એવું સૂચવવા માટે આફ્ટર આવે. આનો ઉપયોગ અને અર્થ આપણે પૂર્ણ ભૂતકાળમાં જોઈ ગયા છે. હજુ એક બીજું વાક્ય જોઈએ. આઈ વેન્ટ ફોર સ્વિમિંગ આફ્ટર બ્રેકફાસ્ટ. આઈ વેન્ટ ફોર સ્વિમિંગ after breakfast. બ્રેકફાસ્ટ નાસ્તો, નાસ્તા પછી હું સ્વિમિંગ માટે ગયો. અહીંયા પણ એવું જ છે, પણ અહીંયા એક્ઝેક્ટ ક્રિયા આપી છે. આ ક્રિયા પછી આ ક્રિયા થઈ છે, અહીંયા ક્રિયા નહીં. એકચ્યુઅલી ક્રિયા દર્શાવવાનું ઇનડાયરેક્ટ દર્શાવે. નાસ્તો કરી લીધો, આઈ હેડ ટેકન માય બ્રેકફાસ્ટ, એવું તમે લખી શકો. પણ ક્રિયા વગર પણ આફ્ટરનો યુઝ થઈ શકે. ત્રીજું છે he died on 3rd June. He died on 3rd June and was buried B-U-R-R-I-E-D and was buried the day after. કેટલીક વાર આવું પાછળ આવે. હવે અર્થ સમજીએ. હી ડાઈડ ઓન 3rd June, તે 3 જૂને મૃત્યુ પામ્યો. અને વોઝ બરીડ, બરીડ એટલે દફન વિધિ કરવી અથવા અંતિમ વિધિ કરવી. ધ ડે આફ્ટર, તે પછીના દિવસે તેની અંતિમ વિધિ થઈ. એટલે 3 તારીખે મૃત્યુ પામ્યો અને તે પછીના દિવસે તેની અંતિમ વિધિ થઈ. આગળ જોઈએ. He returned after he had met the manager. He returned after he had met the manager. તે મેનેજરને મળ્યો પછી પાછો ફર્યો. આના જેવું જ વાક્ય થાય. બંને ક્રિયાઓ છે અને આગળ પાછળ થયેલી ક્રિયાઓ દર્શાવે છે. હજુ એક એક્ઝામ્પલ જોઈએ. સરસ અને થોડુંક ડિફરન્ટ છે. સરદાર એટલે અહીંયા સરદાર પટેલ, સરદાર હેઝ અ ડેમ. આટલું જ વાક્ય વાંચીએ તો કંઈક જુદો અને વિચિત્ર અર્થ થાય. સરદાર પાસે એક ડેમ છે એટલે સરદાર પટેલ પાસે એક ડેમ છે. આટલા જ પાર્ટનો અર્થ કરીએ તો આવો અર્થ થાય. હવે આગળ એડ કરીએ. નેમ્ડ આફ્ટર હિમ, તેના નામ પરથી, તેના નામ પાછળ, સરદારના નામ પાછળ આપેલું અથવા સરદારનું નામ અપાયેલું તેની પાસે એક ડેમ છે. વાક્યને બરાબર ધ્યાનથી જોશો. આવા જુદા જુદા અર્થ હોય. ઇંગ્લિશ શીખવા માટે વિચારવું જરૂરી છે. એટલે સાથે સાથે તમે તમારા વિચારને એપ્લાય કરજો અને નવા શબ્દો શોધવાનું અને શીખવાનો પ્રયત્ન કરજો. આગળ વધીએ. આપણું 17મું પ્રેપોઝિશન છે. આ આફ્ટર હતું તો ઓબ્વિયસલી બિફોર હશે અને એ બિફોર એ પણ પૂર્ણ ભૂતકાળમાં આવી ગયેલું છે. બિફોર એટલે પહેલાં અથવા તો આગળ. જેવી રીતે અહીંયા પાછળ છે એવી રીતે આગળ, પછી, પહેલાં.
આપણે કોઈને એવું બોલીએ કે હે ભાઈ બોલતા પહેલાં વિચાર કરો, બોલતા પહેલાં વિચાર કરો, કોઈને એવું કહેવું હોય તો એ આજ્ઞાત વાક્ય છે. અને થિંક ટ્વાઇસ, 2 વાર એવું કહેવું હોય તો ટ્વાઇસ, TWICE. 1 વાર કહેવું હોય તો વન્સ. થિંક ટ્વાઇસ બિફોર યુ સ્પીક. થિંક ટ્વાઇસ બિફોર યુ સ્પીક. હજુ એક વાક્ય છે, કમ ટુ સ્કૂલ બિફોર 7 AM. તમે કોઈને એવું કહેવા માગતો 7 વાગ્યા પહેલાં સ્કૂલે આવજો. કમ ટુ સ્કૂલ બિફોર 7:30 AM. 7:30 વાગ્યા પહેલાં સ્કૂલે આવજો. 7:30 વાગ્યા પહેલાં, 7:30 પહેલાં સ્કૂલે આવજો. અમુક સમય પહેલાં, અહીંયા અમુક ક્રિયા પહેલાં. ધ્યાન રાખીશું, અમુક સમય પહેલાં છે ને અહીંયા અમુક ક્રિયા પહેલાં છે. અહીંયા તમારે સામે એવું કહેવું હોય તો, એક વ્યક્તિ એક વખત જંગલમાં જતો હતો અને અચાનક એક સિંહ પ્રગટ થયો અને એની સામે ઊભો રહ્યો. ત્યાં તમે ઇન ફ્રન્ટ ઓફ પણ યુઝ કરી શકો અને બિફોરનો પણ યુઝ કરી શકો. અ લાયન કેમ, અ લાયન કેમ, કોઈ એક સિંહ આવ્યો. એન્ડ સ્ટૂડ બિફોર હિમ, તેની સામે ઊભો રહ્યો. આ શબ્દને તમે ઇન ફ્રન્ટ ઓફ ની સામેથી પણ રિપ્લેસ કરી શકો. હજુ એક વાક્ય છે સરસ, આજની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને. બિફોર લોકડાઉન એટલે લોકડાઉન પહેલાં. હી વોઝ ઇન સુરત. હી વોઝ ઇન સુરત. લોકડાઉન પહેલાં તે સુરતમાં હતો. આ તમારી બ્લેન્ક. લોકડાઉન પહેલાં સુરતમાં હતો એટલે અહીંયા આપણે જોયું સમય પહેલાં, અહીંયા ક્રિયા પહેલાં, પણ આ પણ એક ઇનડાયરેક્ટ સમય દર્શાવે છે. લોકડાઉન થયું એના પહેલાં એટલે એ સમય પહેલાં એવું છે. હજુ એક વાક્ય જોઈએ, યોર નેમ ઇઝ બિફોર માઇન ઇન ધ લિસ્ટ. યોર નેમ ઇઝ બિફોર માઇન ઇન ધ લિસ્ટ. તમારું નામ લિસ્ટમાં મારી આગળ છે. આ શબ્દ આવ્યો પહેલાં નહીં. તમારું નામ એક લિસ્ટ આપેલું છે, એમાં XYZનું નામ ને મારું નામ અહીંયા છે, તો હું XYZ ને એમ કહીશ કે તમારું નામ આ લિસ્ટમાં મારી આગળ છે. પ્રેપોઝિશન એ તમને બ્લેન્કમાં પૂછાય, કરેક્ટ ધ સેન્ટેન્સમાં પૂછાય. એક વાક્ય આપેલું હોય એમાં પ્રેપોઝિશનનો ખોટો ઉપયોગ કરેલો હોય તો એ તમારે સુધારવાનો છે. અને ઓબ્વિયસલી ત્રીજો ઉપયોગ તો છે જ કે તમે જ્યારે વાક્ય ક્રિએટ કરતા હોય, એટલે કે બોલવા કે લખવાના સેન્સમાં ક્રિએટ કરતા હોય ત્યારે એ ખૂબ જ જરૂરી છે. આગળ વધીએ. આપણું 18મું પ્રેપોઝિશન છે અગેન્સ્ટ. અગેન્સ્ટ એનો અર્થ થાય ની સામે, ની વિરુદ્ધમાં. ની સામે, ની વિરુદ્ધમાં. શબ્દ સાંભળેલો લાગે છે, તે તો મારી અગેન્સ્ટ છે એટલે તે મારી વિરુદ્ધમાં છે, મારી સામે છે. એટલે કોઈ મેટર થતી હોય એમાં વિરોધાભાસ દર્શાવવાનો હોય ત્યારે એ આવે. આપણે એવું બોલીએ કે ગઈકાલે અમારી મેચ ફલાણી સ્કૂલની સામે હતી, તો અવર મેચ વોઝ, અવર મેચ વોઝ અગેન્સ્ટ નેશનલ સ્કૂલ.
અવર મેચ વોઝ અગેન્સ્ટ નેશનલ સ્કૂલ. અમારી મેચ નેશનલ સ્કૂલની સામે અથવા ની વિરુદ્ધમાં હતી. હવે ની વિરુદ્ધ કરતાં આ વાક્યમાં ની સામે એવું કહેવું વધારે બહેતર છે. ગુજરાતી ભાષા એના સ્થાને યોગ્ય છે, ઇંગ્લિશ એ એના સ્થાને યોગ્ય છે. એટલે કેટલાક સંજોગોમાં પ્રોપર ગુજરાતી શબ્દને પ્રોપર ઇંગ્લિશ અને પ્રોપર ઇંગ્લિશ શબ્દને પ્રોપર ગુજરાતી શબ્દ સાથે રિપ્લેસ ન કરી શકાય. એને એની રીતે સમજવાનું, ગુજરાતીને એની રીતે સમજવાનું હોય. ધ એવિડન્સ ઇઝ અગેન્સ્ટ હિમ. ધ એવિડન્સ ઇઝ અગેન્સ્ટ. એવિડન્સનો અર્થ થશે પુરાવો, અગેન્સ્ટની સામે, તે પુરાવો તેની સામે છે એટલે તેની વિરુદ્ધમાં છે. અહીંયા સામે કહેવાની જરૂર નહીં, આ વાક્યમાં વિરુદ્ધમાં કહેવું પડે. એટલે કોઈ એક ગુનેગાર છે અથવા આરોપી છે તેની સામે પોલીસ બધી ક્લૂઝ ભેગી કરે છે તો એ કોઈ પુરાવો જડે છે તો એ એની વિરુદ્ધમાં છે અથવા એની સામે છે એવું કહી શકો. આગળ વધીએ. આજની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને we should take precautions against corona. પહેલા અર્થ સમજો. અહીંયા અર્થ થયો સામે, અહીંયા અર્થ થયો ની વિરુદ્ધમાં. અહીંયા શું થાય છે? વી શુડ ટેક પ્રિકોશન્સ અગેન્સ્ટ કોરોના. આપણે કોરોનાની સામે એટલે કોરોનાની વિરુદ્ધમાં નહીં, તો અહીંયા ફરીથી પાછો અર્થ થશે ની સામે. આપણે કોરોનાની સામે પ્રિકોશન્સ એટલે પૂર્વ કાળજી લેવી જોઈએ. હજુ એક એક્ઝામ્પલ. ઇન્ડિયા ફાઇટ્સ અગેન્સ્ટ ચાઇનીઝ ટ્રેડ. આજનો ટ્રેન્ડિંગ એક્ઝામ્પલ, ઇન્ડિયા ફાઇટ્સ અગેન્સ્ટ ચાઇનીઝ ટ્રેડ. ભારત એ ચાઇનાના વેપારની વિરુદ્ધમાં, ફરી પાછો જુદો અર્થ થયો, ની વિરુદ્ધમાં લડી રહ્યું છે અથવા લડે છે. આગળ વધીએ. આપણું નેક્સ્ટ પ્રપોઝિશન છે એલોંગ. ALONG. એલોંગ એ બહુ ઓછા કેસમાં તમને જોવા મળશે, પણ બહુ સિમ્પલી સમજીએ તો કોઈ એક રોડ પર ચાલ્યા જતા હોય, રોડની બંને બાજુએ વૃક્ષોની હારમાળા હોય તો તમે એવું કહી શકો ધેર વેર રો ઓફ ટ્રીઝ અલોંગ ધ રોડ. રોડની બાજુમાં. તો આજનું આપણું 19મું પ્રેપોઝિશન છે અલોંગ અને એ છે ની બાજુમાં. એનો અર્થ થાય ની બાજુમાં. એક્ઝામ્પલ જોઈએ. વી વોકડ અલોંગ ધ બીચ કલેક્ટિંગ ગાર્બેજ. વી વોકડ અલોંગ ધ બીચ કલેક્ટિંગ ગાર્બેજ. વાક્યને બરાબર સમજો, એક ઇંગ્લિશનું ગુજરાતી સમજો અને બીજું થોડુંક મૌલિકતાથી નૈતિક ફરજને ધ્યાનમાં રાખીને સમજો. વી વોકડ અલોંગ ધ બીચ. બીચ એટલે દરિયા કિનારામાં, ની પેરેલલની બાજુમાં ચાલ્યા. માની લો કે અહીંયા દરિયો હોય અને થોડુંક પાણી ન હોય, છેક રોડ અને એ પાણી અને રોડના વચ્ચેની જગ્યાએ બીચ છે, જ્યાં આપણે ક્યાંક ફરવા જઈએ તો મોસ્ટ ઓફ કચરોને, પ્લાસ્ટિક્સને, આપણા ફૂડ પેકેટ્સને બધું કચરો પડેલો જોવા મળે છે, જે ખરેખર આપણી પ્રકૃતિ માટે ખૂબ હાનિકારક છે. તે નાખવો ન જોઈએ. આમ તમારામાંથી કોઈ એવું ભૂલથી કરતા હોય તો બંધ કરજો અથવા તો ટેવને સુધારજો. વાક્ય એવું સૂચવે છે, એટલે કોઈ સામાજિક સંગઠનના વ્યક્તિઓ બોલે છે કે વી વોકડ અલોંગ ધ બીચ. અમે બીચની સમાંતરની બાજુમાં ચાલ્યા. કલેક્ટિંગ ગાર્બેજ. ગાર્બેજ એટલે કચરો. કચરો ભેગો કરવા માટે અમે બીચની બાજુમાં ચાલ્યા. હજુ એક વાક્ય છે they walked along the path. They walked
અલોંગ ધ પાથ. પાથનો અહીંયા અર્થ કરીશું રોડ અથવા રસ્તો. રસ્તાની બાજુમાં રહેલી જગ્યામાં તેઓ ચાલ્યા. ધારો કે કોઈ ગાડીઓ જતી હોય ને ફૂટપાથ પર તમે ચાલતા હોય તો તમે એવું બોલી શકો કે વી વોકડ અલોંગ ધ રોડ. રોડની બાજુમાં. વી વોકડ અલોંગ ધ રોડ ઓન ધ ફૂટપાથ. ફૂટપાથ પર રોડની બાજુમાં. એવા અર્થમાં આ વાક્ય છે. હજુ અલોંગનો થોડોક ડિફરન્ટ ઉપયોગ છે. કટ અલોંગ ધ ડોટેડ લાઇન. કટ અલોંગ ધ ડોટેડ લાઇન. કોઈ પેપર હોય, આવું પેપર હોય અને ત્યાં અહીંથી કાપો એવું લખેલું હોય, એટલે એ જગ્યાથી કાપવામાં અનુકૂળતા આવે તો આ ડોટેડ લાઇનથી ની બાજુમાંથી અમે પેપરને કાગળને કાપ્યું એવું કહેવા માંગે છે. હજુ એક વાક્ય છે. There was a row of houses along the river. There was a row of houses along the river. Along the river. રિવરની બાજુમાં ઘરની રો હતી. રો રો એટલે કતાર, હારમાળા. શબ્દને ધ્યાન રાખીશું. ROW એ થશે કતાર, RAW એ થશે કાચું. રો મટીરિયલ એવો શબ્દ સાંભળ્યો હશે, એમાં RAW આવે. હજુ એક વાક્ય છે. કાર્સ વેર પાર્કડ અલોંગ ધ રોડ. રોડની બાજુમાં. એક રોડ છે એની આ બાજુ ને આ બાજુ કાર બધી પાર્ક કરેલી હતી. ધ કાર્સ વેર પાર્કડ અલોંગ ધ રોડ. આવી રીતે આ પ્રેપોઝિશન્સને તમે લિસ્ટ કરતા જજો, ગુજરાતી લખી અને ઇંગ્લિશ કરતા જજો. કન્ફ્યુઝન થાય, ડિફિકલ્ટી થાય તો પૂછજો, લખીને જણાવશો. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.